સમાચારમાં આગળ વાત કરીશું પોરબંદરથી। પોરબંદરમાં ધૂળેટીના પર્વ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા લોકોને હેરાન કરવાની ઘટના પોરબંદર શહેરમાં સામે આવી હતી। શહેરના માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ પર કેટલાક યુવકો દ્વારા જબરદસ્તી કલર ઉડાડવામાં આવ્યો હતો, જે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ત્યારબાદ કમલાબાગ પોલીસે તમામ તપાસ હાથ ધરીને આવા અસામાજિક તત્વોને પકડી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ જાહેરમાં લોકોને હેરાન કરનારા આ તત્વો પાસે જાહેરમાં માફી પણ માંગવામાં આવી હતી। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તહેવારના બહાને કોઈ પણ વ્યક્તિ લોકોને હેરાન કરશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે કમલાબાગ પોલીસની આ કામગીરીને લઈને નાગરિકોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો। જે ધૂળેટીએ તોફાની અસામાજિક તત્વો પર પોલીસની એક્શન જોવા મળી હતી, જે રાહદારીઓ પર કલર ફેંકનારા પકડી ગયા હતા। જે કમલબાગ પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે આ વિડીયો વાયરલ બાદ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું। ધૂળેટી પર લોકોને હેરાન કરનારા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા।